તરફ પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગથી મોતનો કેસ બન્યો છે, જેમાં આરોપી વિદ્યાર્થીઓની દયા અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ રહી છે। રેગિંગ કેસમાં કાર્યવાહી મુદ્દે હાઈકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો। 1 લાખ રૂપિયામાં કોઈનું બાળક પાછું નહીં આવે તેવું હાઈકોર્ટે નોંધ્યું। ભવિષ્યના ડોક્ટરો આવા ન હોઈ શકે। રેગિંગ કરનાર દરેક વિદ્યાર્થીને 35 લાખના દંડની હાઈકોર્ટે ટકોર કરી છે। યશવંત અમારી સાથે જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। યશવંત, જે આખી રેગિંગ અને ત્યારબાદ મોતનો જે કેસ બન્યો હતો તેમાં હાઈકોર્ટે ટકોર કરી છે, શું વિગતો સામે આવી? આ સુનાવણી દરમિયાન શું નિવેદન આપ્યું હાઈકોર્ટે? પ્રીતિ, 1 વર્ષ પહેલા જે પાટણના ધારપુર મેડિકલ કોલેજ છે ત્યાં આગળ જે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો જે તબીબ હતો તે અનિલ મેથાણીયા, જેનું 15 સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા 3 થી 3.5 કલાક સુધી એક જ રૂમમાં ઉભો રાખી એક જ પગ ઉપર ઉભો રાખીને 90 ડિગ્રી સુધી એનું ગરદન મરોડી રહે તેવી રીતના તેને રેગિંગ કરવામાં આવ્યું હતું અને અપશબ્દો પણ બોલવામાં આવ્યો। તમામ વસ્તુને લઈને ખૂબ જ ગંભીર ઘટના ઘટી હતી અને જેને લઈને અનિલ મેથાણીયા નામના વિદ્યાર્થીનું ત્યાં જ ઢળી પડવાથી મોત થયું હતું। આ બાબતને લઈને પોલીસે પણ જે કાર્યવાહી કરી હતી અને એક બાજુ ધારપુરના અંદર એન્ટી રેગિંગ કમિટી પણ યોજાઈ હતી, જેના અંદર જે તમામ આરોપીઓ 15 જેટલા સિનિયર તબીબ વિદ્યાર્થીઓ છે તે તમામને 2 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને જેટલા પણ 15 વિદ્યાર્થીઓ છે તે પ્રત્યેક વિદ્યાર્થીને 1 લાખ રૂપિયા જે ભોગ બનનાર વિદ્યાર્થી છે તેના પરિવારને આપવાનું કહ્યું હતું। આ બાબતને લઈને જે 1 વર્ષ પૂર્ણ થયા બાદ જે આરોપી વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને જે 2 વર્ષનો જે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમાંથી 1 વર્ષ માટે દયાની અરજી કરવામાં આવી હતી। જોકે આ બાબતને લઈને હાઈકોર્ટે પણ ટકોર કરી હતી અને કહ્યું હતું કે આવી રીતના કોઈ તબીબ વિદ્યાર્થીઓ દ્વારા જો આવી ગંભીર ભૂલ કરવામાં આવે તો તેને સાચી લેવાય નહીં। તમામ જે આરોપી વિદ્યાર્થીઓ છે તેમને 35 લાખ રૂપિયાનો દંડ હોવો જોઈએ। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે યશવંત।